હેલો સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. તો સ્ટાર્ટ કરીએ. પ્રકરણ 7માં આપણે જાવામાં ઉપલબ્ધ ડેટાના મૂળભૂત પ્રકારોનો અભ્યાસ કર્યો. બરાબર કે ચેપ્ટર નંબર 7ની અંદર આપણે 8 ડેટા ટાઈપ વિશે ભણીને આવેલા છે. જે ડેટા ટાઈપથી આપણે એક વેરિયેબલ ડિક્લેર કરતા હતા, એ વેરિયેબલ એટ એ ટાઈમે એક સમયે ફક્ત એક જ કિંમત રાખી શકાય છે. એ શું કરતું હતું? એટ એ ટાઈમે એક જ વેલ્યુ સ્ટોર કરે છે. તો જે આ પ્રકારના ચલ હતા તેને આપણે અદિશ ચલ કે સ્કેલર વેરિયેબલ કહેવાય છે. બરાબર. અને આ પ્રકરણમાં આપણે કેટલાક સંયોજિત કે કમ્પોઝિટ ડેટા પ્રકારો વિશે ભણવાનું છે. એટલે કે આપણે જે હવે ભણવાના છે ડેટા ટાઈપ, તે ડેટા ટાઈપને સંયોજિત કે કમ્પોઝિટ ડેટા ટાઈપ કહેવાય છે. જે શું કરે છે? એક કરતાં વધારે ડેટા કિંમતોના સમૂહનો સંગ્રહ કરવા માટે વપરાય છે. એટલે કે એ એટ એ ટાઈમે એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરતું હશે. તો એ ડેટા ટાઈપ કયા કયા છે? તો એક તો એરે છે અને બીજું છે સ્ટ્રિંગ. તો પહેલું આપણે ભણવાનું છે એરે. તો એરેનો પરિચય: એરે એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો ચલ છે. એરે શું કરે છે? એક જ પ્રકારની વેલ્યુ સ્ટોર કરે છે. બરાબર. એઝ એ એક્ઝામ્પલ કે એ જો પૂર્ણાંક સંખ્યા હશે તો બધી પૂર્ણાંક સંખ્યા જ સ્ટોર કરશે. જો અપૂર્ણાંક સંખ્યા હશે તો બધી અપૂર્ણાંક સંખ્યા સ્ટોર કરશે. એટલે એક જ પ્રકારના ઘટકો. બરાબર. જો અક્ષરો લેશો તો બધા અક્ષરોને જ સ્ટોર કરે છે. તો એરે જે છે તે 3 ટાઈપના છે. એક તો સદિશ, બીજું શ્રેણિક એટલે કે મેટ્રિક્સ, અને ત્રીજું અન્ય બહુપરિમાણીય મલ્ટી ડાયમેન્શનલ માહિતી રજૂ કરવા માટે ઉપયોગી છે. તો પહેલું જે છે વેક્ટર, તેને આપણે 1D એક પરિમાણીય ડેટા સંરચના કહે છે, જે અક્ષરો, સંખ્યાઓ જેવી વસ્તુઓની યાદી સંગ્રહવા માટે વપરાય છે. 1D એરે શું કરે છે? તો એક જ સરખા ઘટકો લે છે. જો અક્ષરો હશે તો અક્ષરોની આખું લિસ્ટ તૈયાર કરશે. જો તમે સંખ્યા લેશો તો એ બધી સંખ્યાઓનું લિસ્ટ, યાદી રજૂ કરે છે, સંગ્રહ કરે છે. બરાબર. અને જો તમારે એક કોષ્ટક તરીકે સંગ્રહ કરવું હોય તો એમાં રો, બરાબર, આડી હરોળ અને કોલમ, ઊભી હરોળ વડે જો બનાવેલું કોષ્ટક જેવી રચના કરવી હોય, ડેટાને એવી રીતે સ્ટોર કરવો છે કોષ્ટક સ્વરૂપમાં, તો તમારે દ્વિપરિમાણીય 2D એરે રજૂ કરવા માટે મેટ્રિક્સ વપરાય છે. કોનો ઉપયોગ કરશું? આપણે મેટ્રિક્સનો ઉપયોગ કરશું, જેને આપણે 2D દ્વિપરિમાણીય એરે પણ કહેવાય છે. બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો અહીંયા આપણે નોર્મલ જે વેરિયેબલ ડિક્લેર કરતા હતા કે ઇન્ટીજર x = 10, બરાબર, કે એટ એ ટાઈમે એક જ વેલ્યુ સ્ટોર કરે છે. ડબલ y = 3.5, તે પણ એટ એ ટાઈમે એક જ અપૂર્ણાંક સંખ્યાનો સ્ટોર કરે છે. પણ મેં અહીંયા એક એરે ડિક્લેર કરેલો છે. તો એરે ડિક્લેર કરવા માટે પણ ડેટા ટાઈપ, કેવા પ્રકારનો ડેટા તમારો હશે તે માટે ડેટા ટાઈપ, પછી વેરિયેબલ નેમ, અને બાજુમાં એરેના બ્રેકેટ જે છે આપણા સ્ક્વેર બ્રેકેટ, બરાબર, જે વધારે વેલ્યુ સ્ટોર કરે છે. તો એક જ સરખી વેલ્યુ છે કે પૂર્ણાંક જ છે બધી વેલ્યુ. તો એરે જે છે એક જ પ્રકારના ડેટાનો સંગ્રહ કરે છે. બરાબર. તો જ્યારે આવી રીતે એક સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય, એક સરખું કામ કરવાનું હોય, ત્યારે એરે ઉપયોગી છે. બરાબર. ત્યારે એરે બનાવવામાં આવે છે. એરેના તમામ ઘટકો મેમરીમાં એક સાથે લગોલગ સંગ્રહાયેલા હોય છે. એટલે કે મેમરીની અંદર જ્યારે આ વેરિયેબલ ડિક્લેર થયેલા છે, જે એક સાથે લગોલગ સંગ્રહાયેલા છે. બરાબર. એરેના દરેક ઘટકને એરે વેરિયેબલ સાથે સંકળાયેલા સૂચક સ્થાનાંક, ઇન્ડેક્સ પોઝિશન વડે ઓળખવામાં આવે છે. હવે એઝ એ એક્ઝામ્પલ કે અહીંયા જે મેં એરે ડિક્લેર કરેલો છે, તો એરે જે છે તેમાં 3 વેલ્યુ સ્ટોર કરેલી છે. તો એ 3 વેલ્યુ મેમરીની અંદર ઇન્ડેક્સ પોઝિશનથી ઓળખાય છે.
બરાબર. એ ગમે તેમ નહીં સ્ટોર થયું હશે, એને એક પોઝિશન આપવામાં આવેલી હશે જે ઇન્ડેક્સ નંબરથી આપેલી છે. તો ઇન્ડેક્સ નંબર એ હંમેશા 0થી સ્ટાર્ટ થાય છે. તો આપણે અહીંયા જ એક એક્ઝામ્પલ જોઈએ કે 40 જે છે તે 0 નંબર પર છે. એટલે એને એવું પૂછવામાં આવે કે આનું 40 જે છે કિંમત, તેમનું સૂચક સ્થાનાંક એટલે કે ઇન્ડેક્સ પોઝિશન કઈ છે, તો એ 0 પોઝિશન પર છે. પછી 55 જે છે તે 1 પોઝિશન પર છે. 60 જે છે તે 2 પોઝિશન પર છે. બરાબર. તો આ રીતે એને સૂચક સ્થાનાંકથી ઓળખવામાં આવે છે. મેમરીની અંદર તે લગોલગ સંગ્રહાયેલા હશે, પણ એ ઇન્ડેક્સ પોઝિશનથી ઓળખાય છે. તો આપણે આ જે વસ્તુ લિસ્ટ બનાવ્યું કે 40, 55, 60 જે પૂર્ણાંક સંખ્યાનું જે લિસ્ટ છે, આવું લિસ્ટ યાદી બનાવવા માટે આપણે એરેનો ઉપયોગ કરીએ છીએ. તો જાવામાં જ્યારે વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ એ એરે જ છે. બરાબર. તો એરે બનાવવા માટે 2 પગલાંની ક્રિયા છે. બરાબર. એરે 2 સ્ટેપથી તૈયાર થાય છે. પહેલું, એરે ઓબ્જેક્ટ ઘોષિત કરવો અને એરે ઓબ્જેક્ટની રચના કરવી. આ 2 સ્ટેપ છે. તો પહેલાં તો આપણે નોર્મલ જે ઓબ્જેક્ટ ડિક્લેર કરીએ તે અહીંયા એક એક્ઝામ્પલ મેં અહીંયા લખેલું છે તે જોઈ લઈએ. તો ઓબ્જેક્ટ ડિક્લેર કરવા માટે આપણે પહેલાં તો ક્લાસનું નામ લખતા હતા. તો સાથે આપણે અહીંયા એરે ઘોષિત કરવાનો તે પણ જોતા જઈએ. તો એની જગ્યાએ આપણી બધી જ સંખ્યા જો પૂર્ણાંક હોય તો મેં અહીંયા ડેટા ટાઈપ ઇન્ટીજર લીધેલો છે, એટલે પહેલાં લખવામાં આવે છે ઇન્ટીજર. પછી લખેલું છે રેફરન્સ વેરિયેબલ નેમ. તો અહીંયા આપણે એરેનું નામ લખવાનું છે. આપણે અત્યારે એરે ભણીએ છીએ એટલે અહીંયા એરેનું નામ તો મેં અહીંયા લીધેલું છે માર્ક્સ. અને એરે હંમેશા સ્ક્વેર બ્રેકેટ લખશો એટલે એ સમજી જશે કે એરે ડિક્લેર કરેલો છે. બરાબર. પછી સેમિકોલમ લખેલું છે. તો જે આટલું પોર્શન છે તેને કહેવાય છે ડિક્લેર એરે ઓબ્જેક્ટ. શું કહેવાય છે? ડિક્લેર એરે ઓબ્જેક્ટ. એરે ઓબ્જેક્ટ ઘોષિત કરો. બરાબર. ચલો હવે સેકન્ડ સ્ટેપ જે છે કે અહીંયા લખેલું છે માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર બ્રેકેટની અંદર 5. તો એવું જ અહીંયા આપણે લખતા હતા R1 ઇક્વલ ટુ ન્યૂ રૂમ. બરાબર. તો અહીંયા પણ એ જ રીતે લખેલું છે કે પહેલાં આપણા એરેનું નામ ઇક્વલ ટુ પછી ન્યૂ કીવર્ડ અને ઇન્ટીજર ડેટા ટાઈપ ને સ્ક્વેર બ્રેકેટની અંદર 5 લખેલું છે. તો આ એરેની સાઇઝ, એમાં કદ એટલે કે ટોટલ 5 વેલ્યુ આપણે સ્ટોર કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આ જે સેકન્ડ લાઈન લખી એરે ઓબ્જેક્ટની રચના કરો. આપણે ઓબ્જેક્ટની રચના કરી. ઓબ્જેક્ટ હંમેશા ન્યૂ કીવર્ડથી બને છે. બરાબર. તો એને આપણે ક્રિએટ એરે ઓબ્જેક્ટ પણ કહેવાય છે. તો અહીંયા આપણે જે રીતે ઓબ્જેક્ટ ડિક્લેર કરતા હતા તેવી જ રીતે એરે ઓબ્જેક્ટ ડિક્લેર કરવાનો છે. બરાબર. જે એરે ઓબ્જેક્ટ ડિક્લેર થાય છે તે પણ ન્યૂ કીવર્ડથી જ થાય છે. અહીંયા આપણે બ્રેકેટનો યુઝ કરવાનો છે, સ્ક્વેર બ્રેકેટ. બરાબર. ચલો, એરે ઓબ્જેક્ટ 2 રીતથી બનાવી શકાય છે. આપણી પાસે 2 સ્ટેપથી બનાવતા હતા, હવે રીત 2 છે, 2 રીતે ડિક્લેર થશે. તો પહેલું, ન્યૂ પ્રક્રિયક વાપરીને અને તેનું કદ જણાવી શકીએ છીએ. ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને તેમની સાઇઝ નક્કી થશે. એઝ એ એક્ઝામ્પલ અહીંયા જોઈએ કે ઇન્ટીજર માર્ક્સ પછી એમના એરેના બ્રેકેટ છે. બરાબર. ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડ. બરાબર. તમે જે અહીંયા 2 અલગ લાઇનમાં ઘોષિત કરો તે એક લાઇનમાં પણ ઘોષિત કરી શકાય છે. જેવી રીતે અહીંયા આપણે ઓબ્જેક્ટમાં પણ કરતા હતા કે રૂમ R1 ઇક્વલ ટુ ન્યૂ રૂમ. બરાબર. તો આવી રીતે પણ ડિક્લેર કરી શકીએ છીએ. તો અહીંયા પણ મેં એ જ રીતે એક લાઇનમાં એરે ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો છે કે ઇન્ટીજર માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડ. બરાબર. અને ઇન્ટીજર પછી બ્રેકેટની અંદર મેં 5 લખેલું છે. એટલે માર્ક્સ એરે જે છે, બરાબર, તેમની અંદર આપણે ટોટલ 5 વેલ્યુ સ્ટોર કરી શકીએ છે. અને બીજો સ્ટેપ છે એટલે કે બીજી રીત છે આપણી જે છે સીધા એરેના ઘટકોને પ્રારંભિક કિંમત આપીને ઇનિશિયલાઇઝિંગ, એટલે કે ડાયરેક્ટ તમે એમાં વેલ્યુ સ્ટોર કરી શકો છો. અહીંયા જો એક્ઝામ્પલ મેં લખેલું છે કે ઇન્ટીજર માર્ક્સ પછી એરે બનાવ્યો છે ઇક્વલ ટુ, પછી મેં ડાયરેક્ટ મને પ્રારંભિક કિંમતો 5 મને ખબર છે કે આ કિંમતો છે, તો હું એને કોમા સાઇનથી
ઇનિશિયલાઇઝ કરી શકો. બરાબર, પહેલું મેં આપ્યું છે 25, 56, 34, 78, 45. તો આ જે 5 વેલ્યુ મને જો પહેલેથી જ ખબર હોય તો એમને હું ડાયરેક્ટ જ પ્રારંભિક કિંમતો આપી દઈશ, તો આપણે ન્યૂ કીવર્ડની જરૂર પડતી નથી. આ શું થતું હશે, મેમરીમાં એમને 5 જગ્યા રોકેલી છે અને એટ એ ટાઈમે એમની વેલ્યુ ડિફોલ્ટ 0 સ્ટોર કરેલી છે. પણ આમાં જ્યારે પ્રારંભિક કિંમતો ડાયરેક્ટ આપી દેવામાં આવે છે તો એ મેમરીમાં ડાયરેક્ટ આ રીતનું લિસ્ટ તૈયાર કરે છે. બરાબર, અને એમાં સાઇઝ આપવાની જરૂર પડતી નથી. એમાં જેટલા નંબર્સ મળે છે તેટલું એનું કદ નક્કી થઈ જાય છે. એઝ એ એક્ઝામ્પલ કે આ 25, 56, 34, 78 ને 45 ટોટલ 5 સંખ્યા મેં લખેલી છે, તો એમાં મેમરીમાં ઓટોમેટિક એનું કદ 5 ફિક્સ થઈ જાય છે. બરાબર, અને હંમેશા એરેને જો પ્રારંભિક કિંમત આપવાના હોય તો કર્લી બ્રેકેટ કરીને કોમા સાઇનથી આપવાની છે. ચલો, તો એરે ડિક્લેર કરવાના ટોટલ 2 રીત આપેલી છે. એક ન્યૂ કીવર્ડથી એમની સાથે એમનું કદ પણ નક્કી હોય છે, અને જો તમારે સીધા જો એમને પ્રારંભિક કિંમત આપવી હોય તો તમે આ રીતના પણ ડાયરેક્ટ લખી શકો છો. બરાબર, ચલો આપણે જોઈએ પહેલાં એક પરિમાણીય એરે, 1D એરે જોવાનું છે. એક પરિમાણવાળા એરે 1D એરે તરીકે ઓળખાય છે. બરાબર, વેક્ટર કે જેને એક અથવા વધારે અદિશ ચલના સમૂહ તરીકે ગણી શકાય છે. વેક્ટરનો મિનિંગ થાય છે કે આપણે એક અથવા વધારે અદિશ ચલનો સમૂહ. એઝ એ એક્ઝામ્પલ કે હું ઇન્ટીજર x = 10 આપું, ઇન્ટીજર y = 20 આપું છું, તો બંને પૂર્ણાંક સંખ્યા છે. બરાબર, અને બંને અલગ અલગ ચલથી ડિક્લેર કર્યું છે જેને આપણે અદિશ ચલ કહીએ. તો અહીંયા આપણે એક એરે બનાવવાનો છે અને એમાં બધા જ અદિશ ચલને મૂકી દેવાના છે. બરાબર, તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4 અને માર્ક્સ 5 અલગ અલગ ચલ ઘોષિત કરવાના બદલે આપણે એરે ડિક્લેર કરવાનો છે, અને એરેને આપશું માર્ક્સ અને બ્રેકેટની અંદર 5 ઘોષિત કરી શકીએ છે. તમે વિચારો, આપણે 5 સબ્જેક્ટના માર્ક એન્ટર કરવા હોય તો આપણે 5 ચલ બનાવવા પડે. માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4 અને માર્ક્સ 5, જે અલગ અલગ ચલ ડિક્લેર કરવાની જગ્યાએ આપણે એક જ એરે બનાવવાનો છે, અને એ એરે બ્રેકેટ સ્ક્વેર બ્રેકેટથી બનાવશું અને એમની અંદર 5 ઘોષિત કરવાનું છે. બરાબર, તો તેના દરેક ઘટકને એ આવી રીતે સ્ટોર કરશે કે પહેલી સંખ્યા આપી તેનું પોઝિશન ઇન્ડેક્સ પોઝિશન 0 હશે, બીજી સંખ્યા આપી તેનું ઇન્ડેક્સ પોઝિશન 1 હશે, 2 હશે, પછી 3, એમ ટોટલ 5 સંખ્યા સ્ટોર કરે છે. બરાબર, તો અહીંયા 4 ઉપર અટકી જાય છે કારણ કે એની પોઝિશન 0થી સ્ટાર્ટ થાય છે ઇન્ડેક્સ પોઝિશન, પણ એનું કદ, બરાબર, એમનું કદ કેટલું છે, 5 છે. તો આવી રીતે આપણે એરે ડિક્લેર કરશું, જે આપણે અલગ અલગ વેરિયેબલની જગ્યાએ એક જ એરે ઘોષિત કરશું અને એમની સાઇઝ આપવાની છે. મોસ્ટ આઈએમપી લાઇન 1D એરે ઘોષિત કરવા માટે ચોરસ કાઉન્સની જોડી એરેના નામ પછી અથવા ડેટાના પ્રકાર પછી. તો જો અહીંયા એક્ઝામ્પલ બતાવેલું છે કે પહેલાં આપણે ડેટા ટાઈપ લઈએ છીએ, તો મેં અહીંયા લીધેલું છે ઇન્ટીજર. બરાબર, પછી એરેનું નામ, તો અહીંયા લખેલું છે માર્ક્સ. બરાબર, અને પછી સ્ક્વેર બ્રેકેટ, અથવા અહીંયા એવું કીધેલું છે કે એરેના નામ પછી, તો એરેનું નામ માર્ક્સ છે અને એની પછી ડિક્લેર કરેલું છે, તો અહીંયા પણ એવું જ છે. પછી લખેલું છે અથવા ડેટાના પ્રકાર પછી ડેટા ટાઈપ. બરાબર, અને અહીંયા સ્ક્વેર બ્રેકેટ લખેલું છે, એટલે કે વેરિયેબલ નેમની આગળ. તમે સ્ક્વેર બ્રેકેટ જે છે તે એરેના નામની આગળ અથવા એમના પાછળ બંને જગ્યાએ તમે લખી શકો છો. આ મોસ્ટ આઈએમપી લાઇન ને આ એમની સિન્ટેક્સ છે.
બરાબર. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એક વિદ્યાર્થીના ગણિત વિષયની 5 કસોટીમાં મેળવેલા ગુણનો સંગ્રહ કરવા માટે આપણે 5 પૂર્ણાંક સંખ્યા ધરાવતા ઘટકોનો એરે વાપરવાનો છે. એક સ્ટુડન્ટ છે જેમની મેથ્સની 5 ટેસ્ટ લેવાય છે અને એ 5 ટેસ્ટને અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાથી સ્ટોર કરવાની છે. બરાબર. તો આપણે 5 વેરિયેબલ અલગ અલગ બનાવવાની જરૂર નથી. આપણે એક એરે બનાવશું, માર્ક્સ નામનો એરે, જેમની અંદર આપણે 5 ઘટકો 5 એલિમેન્ટ્સ ધરાવતો એરે ઓબ્જેક્ટ બનાવવાનો છે. તો એરે ઓબ્જેક્ટ બનાવવા માટે આપણે ઇન્ટીજર માર્ક્સ, પછી લખેલું છે માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર અને એમની સાઇઝ શું આપેલી છે 5. બરાબર. તો આ રીતે આપણે એરે ઓબ્જેક્ટ બનાવવાનો છે. તો આગળ આપણે ઉપરના બંને વિધાનોને ભેગા કરીને પણ લખી શકીએ છીએ. તો નીચે હમણાં એટલે કે આગળની સ્લાઇડમાં આપણે જે જોયું તેમાં 2 લાઇન અલગ અલગ લખેલી હતી. તો તમે અહીંયા બંને લાઇનને સાથે પણ લખી શકો કે ઇન્ટીજર માર્ક્સ પછી એરેના બ્રેકેટ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર ને એની સાઇઝ. તો આ જે સેન્ટેન્સ છે એવું જ અહીંયા પણ બીજું લખેલું છે, પણ આમાં ડિફરન્સ એટલો છે કે તમે અહીંયા જોઈ શકો કે એરેના બ્રેકેટ છે તે એરેના નામની પાછળ અથવા એમના આગળ તમે ઘોષિત કરી શકો છો, અથવા એવું કહેવાય કે ડેટા પ્રકાર પછી. તો ડેટા પ્રકાર કયો છે? ઇન્ટીજર. એમના પછી પણ તમે સ્ક્વેર બ્રેકેટ લખી શકો છો. તો 2 રીતે આ ડિક્લેર કરી શકાય છે. તમે એરેના બ્રેકેટ પાછળ પણ લખી શકો અને આગળ પણ લખી શકો. તો આમાં તમને એવું કહે કે એરેનું નામ કયું છે? તો એરેનું નામ શું છે? માર્ક્સ છે, જેમની અંદર આપણે 5 પૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ જ્યાં થશે તે મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. તો જે ડેટા પ્રકાર છે ઇન્ટીજર, તે ડેટા પ્રકારની પૂર્ણાંક સંખ્યાના સંગ્રહ માટે 4 બાઇટ વપરાય છે. તમને 7મા ચેપ્ટરમાં જ આપણે શીખી ગયા છે કે ઇન્ટીજર જે છે તે 4 બાઇટ જેટલી જગ્યા રોકે છે. કેટલા બાઇટ જેટલી? 4 બાઇટ જેટલી. તો માર્ક્સ એરે મેમરીમાં સળંગ 5 વેલ્યુ સ્ટોર કરવાનું છે. બરાબર. આપણે કેટલી વેલ્યુ સ્ટોર કરવાના છે માર્ક્સની અંદર? ટોટલ 5 ગણિત વિષયના માર્ક્સ છે. તો જે 5 વેલ્યુ સ્ટોર કરવાના છે અને એ 5 ગુણ્યા 4, 4 શું છે? ઇન્ટીજર જે ડેટા ટાઈપ છે તે કેટલા બાઇટ જેટલી જગ્યા રોકે છે. તો ઇન્ટીજર ટોટલ 4 બાઇટ જેટલી જગ્યા રોકે તેવી આપણે 5 સંખ્યા લખવાના છે. તો એમની ટોટલ સાઇઝ શું થાય છે? 20 બાઇટ્સ જેટલી થાય છે. કેટલી થાય છે? મેમરીમાં 20 બાઇટ્સ જેટલી જગ્યા રોકે છે. તો આ યાદ રાખવાનું છે કે તમે જે એરેની સાઇઝ આપો છો અને જે ડેટા પ્રકાર લીધેલો છે તે કેટલા બાઇટમાં સ્ટોર છે એમની સાથે ગુણાકાર કરશો એટલે અહીંયા તમને 20 બાઇટ્સ જેટલી જગ્યા મળેલી છે. બરાબર. એટલે દરેક એરેના ઘટકો જે બનેલા છે તેમની સાથે એ 4 બાઇટ જેટલી જગ્યા રોકે છે. એરેના કોઈ ઘટકનો નિર્દેશ કરવા માટે આપણે 9.1 જે આકૃતિ આપેલી છે તેમની અંદર એરેના નામ પછી મોટા કાઉન્સની અંદર ઇન્ડેક્સ અથવા મોસ્ટ આઈએમપી લાઇન એમની અંદર ઇન્ડેક્સ અથવા સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ. તો સબસ્ક્રિપ્ટ એરેના ઘટકનું સ્થાન છે. શું છે સબસ્ક્રિપ્ટ? એરેના ઘટકનું સ્થાન. તો અહીંયા જોઈએ ઇન્ડેક્સ પોઝિશન એરે બનાવેલો છે ઇન્ટીજર માર્ક્સ, જેમની અંદર મેં 5 વેલ્યુ સ્ટોર કરેલી છે કે 90, 60, 70, 65 અને 80. તો તમને એવું પૂછવામાં આવે કે માર્ક્સ 2 ની વેલ્યુ કઈ છે? બરાબર. કે માર્ક્સ 2 પોઝિશન પર શું આપેલું છે? તો અહીંયા આપણે જોઈએ કે માર્ક્સ 0, ઇન્ડેક્સ હંમેશા 0થી ચાલુ થાય છે. તો 0 પોઝિશન પર આ લિસ્ટની અંદર 90 સ્ટોર છે. બરાબર. પછી માર્ક્સ 1ની અંદર 60 સ્ટોર છે. માર્ક્સ 2ની અંદર 70 સ્ટોર છે. બરાબર. તો
તમને એવું એમસીક્યુમાં લિસ્ટ આપવામાં આવે અને એવું પૂછવામાં આવે કે માર્ક્સ 2 પોઝિશન પર કઈ કિંમત સ્ટોર છે અથવા ઇન્ડેક્સ 2 પર કઈ વેલ્યુ સ્ટોર છે, તો તમારે 0થી સ્ટાર્ટ કરવાની. તો અહીંયા આન્સર આવશે 70, બરાબર, 70 સ્ટોર છે. પછી માર્ક્સ 3 ઉપર 65 અને માર્ક્સ 4 ઉપર 80, જેને આપણે એલિમેન્ટ રેફરન્સ કહેવાય છે, બરાબર. અને આ આપણે માર્ક્સ જે વેરિયેબલ ડિક્લેર કર્યો તેને રેફરન્સ વેરિયેબલ કહેવાય છે. અને આ એરેના કન્ટેન્ટ છે જે મેમરીમાં લિસ્ટ તરીકે સ્ટોર થવાના છે. અને તમને ઇન્ડેક્સ પોઝિશન પૂછવામાં આવે કે 2 પોઝિશન પર કયો નંબર સ્ટોર છે, તો 70, બરાબર. એમસીક્યુમાં આ રીતે પૂછાઈ શકે છે. તો આગળ એરે ચલ માર્ક્સની ઇન્ડેક્સ કિંમત 0થી 4 છે. ઇન્ડેક્સ વેલ્યુ કેટલી છે? 0થી 4. ઇન્ડેક્સ પોઝિશન માર્ક્સ 0 એરેના પ્રથમ ઘટકનો નિર્દેશ કરે છે, બરાબર. જે 0 પોઝિશન પર છે તે પહેલી વેલ્યુ સ્ટોર કરશે ને માર્ક્સ 4 પર છેલ્લી વેલ્યુ સ્ટોર કરવામાં આવેલી છે, બરાબર, જે 80 છે. તો પ્રકરણ 8માં સમજૂતી આપ્યા પ્રમાણે ઓબ્જેક્ટ એક રેફરન્સ ચલ છે, બરાબર. અહીંયા જે આપણે એરે ઓબ્જેક્ટ બનાવ્યો તે એક રેફરન્સ વેરિયેબલ છે. એરે જાવામાં એક ઓબ્જેક્ટ હોવાથી એરેનું નામ પણ એક રેફરન્સ ચલ છે. એક ઓબ્જેક્ટ હોવાથી એરેનું નામ પણ એક રેફરન્સ વેરિયેબલ જ કહેવાય છે. જે અહીંયા આપણે માર્ક્સ આપેલું છે તે માર્ક્સને આપણે એક રેફરન્સ વેરિયેબલ કહેવાય છે. તે મેમરીમાં એક સ્થાનાંકનો રેફરન્સ ધરાવે છે. એ મેમરીમાં શું કરે છે? એક સ્થાનાંકનો રેફરન્સ બતાવે છે કે 0 પોઝિશન પર આ નંબર સ્ટોર છે, માર્ક્સ 1 પર આ નંબર સ્ટોર છે, માર્ક્સ 2 પર 70 સ્ટોર છે. તો આ રીતે એમનો રેફરન્સ બતાવે છે. જ્યાં એરેના ઘટકોનો સંગ્રહ થયેલો છે, બરાબર, આ જે એરે છે તેનો જે સંગ્રહ કરેલો છે ત્યાં તેમનું પોઝિશન બતાવે છે. ચલો, હવે એરે એક ઓબ્જેક્ટ છે, આથી તેના ઘટકોને પૂર્વ નિર્ધારિત ડિફોલ્ટ કિંમતો આપવામાં આવે છે, બરાબર. ઓબ્જેક્ટ જે છે તેમાં કોઈ વેલ્યુ નહીં આપો તો ઓટોમેટિક જે પૂર્વ નિર્ધારિત કિંમત ડિફોલ્ટ વેલ્યુ ઇન્ટીજરની છે તે 0 લઈ લે છે, બરાબર. તો હવે આપણે જાવા પ્રોગ્રામમાં આ કેવી રીતે કરવો તે અહીંયા જો બતાવેલું છે. તો પહેલાં તો આપણે ક્લાસનું નામ, એટલે તમારે અહીંયા ક્લાસના નામ જે છે તે જ પ્રમાણે આપણું ફાઇલનું નામ હોવું જોઈએ. એટલે મેં example1 એરે આપેલું છે એટલે આપણી ફાઇલનું નામ પણ array.java આપેલું છે. પછી આપણી મેઇન મેથડ છે, બરાબર. ચલો, પછી આપણે એરે ઓબ્જેક્ટ ડિક્લેર કરવાનો છે. એટલે મેં અહીંયા ડિક્લેર કરેલો છે કે ઇન્ટીજર h, બરાબર, અને સ્ક્વેર બ્રેકેટ એટલે એરે ડિક્લેર થયો ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર બ્રેકેટમાં 7. એટલે મેમરીની અંદર જે એરે ઓબ્જેક્ટ બન્યો તેની અંદર ટોટલ 7 વેલ્યુ સ્ટોર કરશું આપણે. કેટલી વેલ્યુ? 7 વેલ્યુ, બરાબર. તો જો અહીંયા આઉટપુટમાં તમે જોઈ શકો છો કે ટોટલ 7 વેલ્યુ સ્ટોર થવાની છે, બરાબર. તો હવે ફોર લૂપ સ્ટાર્ટ થશે અને ફોર લૂપ આપણને ખબર કે પુનરાવર્તનની પ્રક્રિયા કરે છે. તો અહીંયા જે છે સ્ટાર્ટિંગ પ્રારંભિક કિંમત i ઇક્વલ ટુ 0, તો 0<7, તો કન્ડિશન ટ્રુ. અંદર જવાનું system.out.println, અહીંયા માર્ક્સ અને આ બ્રેકેટ આટલું પ્રિન્ટ કરશે ખાલી, બરાબર. પછી પ્લસ આઈની વેલ્યુ પ્રિન્ટ કરશે અહીંયા. તો આઈની વેલ્યુ અત્યારે કઈ છે? 0, તો અહીંયા એણે 0 પ્રિન્ટ કર્યું, બરાબર. તે પછી આ બ્રેકેટ પ્રિન્ટ કર્યા, બરાબર. અને પછી અહીંયા લખેલું છે h અને i, તો i જે છે અહીંયા 0 આવશે. તો 0 પોઝિશન પર અત્યારે કોઈ વેલ્યુ સ્ટોર નથી, એટલે ઇન્ટીજરની ડિફોલ્ટ વેલ્યુ પૂર્વ નિર્ધારિત કિંમત એ 0 બતાવે છે, બરાબર. આપણે ખાલી એનું કદ નક્કી કર્યું છે કે મેમરીમાં આપણે ટોટલ 7 સંખ્યા સ્ટોર કરશું, પણ એ સંખ્યા કઈ છે તે આપણે કીધેલું નથી. એટલે આપણે આને એરે ઓબ્જેક્ટ કહેવાય છે, બરાબર, જે ન્યૂ કીવર્ડથી તૈયાર થયેલો છે.
તો આવી રીતે ફોર લૂપ પાછી ફરે છે અને આઈ પ્લસ પ્લસ એટલે કે આઈની વેલ્યુ 0 છે અને 0 પ્લસ 1, તો અહીંયા આઈની વેલ્યુ હવે શું થઈ જશે? 1 થઈ જશે. તો અહીંયા સેકન્ડમાં જાય છે કન્ડિશનમાં અને ચેક કરે છે કે 1 લેસ ધેન 7. તો કન્ડિશન કેવી મળવાની? ટ્રુ મળવાની. તો પાછું જાય છે અંદર અને સેકન્ડ લાઇન પ્રિન્ટ કરે છે કે 1 પોઝિશન પર પણ કોઈ વેલ્યુ નથી એટલે 0 પ્રિન્ટ કર્યું. 2 પોઝિશન પર પણ કોઈ વેલ્યુ નથી, 0 પ્રિન્ટ કર્યું. એટલે ફોર લૂપ આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવવા માટે લખેલી છે કે એરે જે તમે બનાવેલો છે તે એરે અત્યારે પૂર્વ નિર્ધારિત કિંમત 0 વેલ્યુથી સ્ટોર થયેલો છે. બરાબર. તો હવે એરે ઘોષિત કરવામાં આવે છે તે સમયે પણ તેના ડેટા ઘટકોની પ્રારંભિક કિંમત પણ જણાવી શકાય છે. શું જણાવી શકાય? પ્રારંભિક કિંમત ઇનિશિયલાઇઝ કરી શકીએ છીએ. જો તમારે પ્રારંભિક કિંમત આપવી હોય તો 1D એરેના ઘટકોની પ્રારંભિક કિંમતો છગડીયા કૌંસનો ઉપયોગ કરીને અલ્પવિરામ વડે અલગ પાડેલી કિંમતો આપી શકાય છે. જો તમને ખબર છે કે એ 7 વેલ્યુ કઈ છે, બરાબર, કે 7 કિંમત કઈ કઈ છે, તો તમે આ રીતે પણ એમને વેલ્યુ અસાઇન કરી શકો છો, પ્રારંભિક કિંમત આપી શકો છો. કેવી રીતે? તો પહેલાં તો ડેટા ટાઈપ, પછી માર્ક્સ વેરિયેબલ ઇક્વલ ટુ 90, 70 અને 77. આ જે વેલ્યુ આપેલી છે, બરાબર, તમને ખબર છે કે મારી પાસે આટલી વેલ્યુ છે, તો તમે એ વેલ્યુ આ રીતે અસાઇન કરી શકો છો છગડીયા કૌંસની અંદર. બરાબર, કે 90, 70, 77. અથવા તમે બીજી રીતે પણ ડિક્લેર કરી શકો છો. આમાં જો આ પણ પ્રારંભિક કિંમતો આપેલી છે અને અહીંયા પણ પ્રારંભિક કિંમતો જ આપેલી છે. ફરક એટલો છે કે આ જે બ્રેકેટ છે તમે વેરિયેબલની પાછળ લખેલા છે અને એરેના બ્રેકેટ જે છે એ વેરિયેબલની આગળ પણ લખી શકો છો. બરાબર. તો આ રીતે તમે એરે ડિક્લેર કરી શકાય. અહીં નોંધ કરો કે આપણે એરે બનાવતા સમયે જો કે તેના ઘટકોની પ્રારંભિક કિંમતો આપીએ તો ન્યૂ પ્રક્રિયકના ઉપયોગની જરૂર રહેતી નથી. એરેનું કદ કૌંસમાં આપેલી કિંમતોની સંખ્યા બરાબર થઈ જાય છે. તો અહીંયા ઉપરના જ પ્રોગ્રામમાં આપણે જોઈએ કે તમે જ્યારે ઓબ્જેક્ટ બનાવો છો ન્યૂ કીવર્ડથી ત્યારે તમે એની સાઇઝ આપી દો છો 7. પણ મેં અહીંયા એક લાઇન લખેલી છે જે કમેન્ટ કરી દીધી છે અને એમાં મેં 7 વેલ્યુ આપેલી છે કે 10, 20, 30, 40, 50, 60 અને 70. તેમાં આપણે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરેલો નથી. તો તમે જ્યારે પ્રારંભિક કિંમતો આપો છો ત્યારે ન્યૂ પ્રક્રિયકના ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ બનાવવાની જરૂર રહેતી નથી. એ શું કરે છે? એને ટોટલ 7 વેલ્યુ મળે છે તો એ મેમરીમાં ઓટોમેટિક તેના એરેનું કદ નક્કી કરી લે છે. કોના બરાબર? તો એ સંખ્યા બરાબર, કે ટોટલ એને 7 સંખ્યા મળે છે, એમનું કદ કેટલું થાય છે? 7 થાય છે. બરાબર. તો જો હવે બીજો પ્રોગ્રામ જોઈએ જેમની અંદર આપણે ફર્સ્ટ વન અહીંયા જે લાઈન લખેલી હતી ન્યૂ પ્રક્રિયકવાળી તેને મેં કમેન્ટ બનાવી દીધી છે અને આને એક્ટિવ કરી દીધી છે. તો ઇન્ટીજર h જેમાં મેં 7 વેલ્યુ આપેલી છે. બરાબર. તો હવે મેમરીમાં આપણે જોઈએ જે પહેલાં ઇનબિલ્ટ વેલ્યુ 00 સ્ટોર કરતું હતું તેની જગ્યાએ હવે 0 પોઝિશન પર કોણ છે? 10 છે. 1 પોઝિશન પર કોણ છે? 20 છે. 2 પોઝિશન પર કોણ છે? 30 છે. 3 પોઝિશન પર કોણ છે? 40 છે. 4 પોઝિશન પર કોણ છે? 50 છે. 5 પોઝિશન પર કોણ છે? 60 છે. અને 6 પોઝિશન પર કોણ છે? 70 છે. તો આ રીતે ફોર લૂપ પુનરાવર્તનની પ્રક્રિયા કરીને આપણે system.out.println થી એ પ્રિન્ટ કરાયું છે. એટલે મેમરીમાં આ રીતે વેલ્યુ સ્ટોર કરે છે કે યાદી લિસ્ટ બનાવે છે. તો આજે 10, 20, 30 જે લિસ્ટ બનેલું છે તે આપણે અહીંયા આગળ જ એક સેન્ટન્સ ભણ્યા કે મેમરીમાં એ લગોલગ સંગ્રહાયેલા હશે. તો વેરિયેબલ h એક જ બનાવેલો છે. બરાબર. જેમની અંદર અત્યારે એક સરખી કિંમતો જે લગોલગ સંગ્રહાયેલી છે પણ એ અલગ કઈ રીતે પડે છે? તો ઇન્ડેક્સ પોઝિશનથી અલગ પડે છે. બરાબર.
તો અહીંયા આપણે એ જ કીધું છે કે જે છગડીયા કૌંસમાં અલ્પવિરામ વડે અલગ પાડેલી કિંમતો આપી શકાય છે. તો કેવી રીતે? તો અહીંયા 90, 70, 77, 90, 70, 77, બરાબર. પણ ફરક એટલો છે કે આમાં માર્ક્સની પાછળ બ્રેકેટ લખેલા છે અને અહીંયા માર્ક્સની આગળ. તમે બંને રીતે ડિક્લેર કરી શકો છો, બરાબર. અને એ ઓટોમેટિક એરેનું કદ કૌંસમાં આપેલી કિંમતો બરાબર લે છે. કૌંસમાં કેટલી કિંમત મેં આપી છે? ટોટલ 7. તો એરેનું કદ કેટલું થશે? 7 થશે. પણ ઇન્ડેક્સ પોઝિશન 0થી ચાલુ થાય એટલે 6 પર અટકેલી છે. તો તમને સાઇઝ પૂછવામાં આવે, કદ પૂછવામાં આવે તો તમારે 1થી સ્ટાર્ટ કરવાનું છે. અને ઇન્ડેક્સ પોઝિશન, બરાબર, તો એ ઇન્ડેક્સ પોઝિશન 0થી સ્ટાર્ટ થશે. મેમરીમાં જે વેલ્યુ સ્ટોર થાય છે તે 0 પોઝિશનથી થાય છે, બરાબર. ચલો હવે બીજો એક પ્રોગ્રામ જોઈએ જેમાં જાવા કોડ એરે બનાવવા માટે અનેક ઘટકોની પ્રારંભિક કિંમતો આપવા માટેની અલગ અલગ રીતો બતાવેલી છે. તો આ પ્રોગ્રામની અંદર તમને પ્રારંભિક કિંમતો આપવા માટે તમને અલગ અલગ રીત બતાવેલી છે, જેમની અંદર આપણે ડિસ્પ્લે મેથડ, ક્લાસ મેથડ બનાવેલી છે. ક્લાસ એટલે સ્ટેટિક મેથડ બનાવી છે, બરાબર. અને તે ક્લાસના કોઈ પણ ઓબ્જેક્ટ વિના વાપરી શકાય છે. તો જોઈએ અહીંયા આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો m1 = ન્યૂ ઇન્ટીજર 3. તો આમની સાઇઝ શું છે? m1 એરેની 3 સાઇઝ આપેલી છે. કદ કેટલું છે એમનું? 3, બરાબર. તો હવે આઉટપુટમાં જોઈએ, એમનું સાઇઝ 3 છે, કદ 3 છે, એટલે એમની વેલ્યુ આપણે પ્રારંભિક કિંમત આપી નથી, એટલે મેમરીમાં એણે સ્ટોર કરેલું છે 0, 0, 0, બરાબર. અહીંયા લખેલું છે system.out.println એરે marks1, એટલે અહીંયા પ્રિન્ટ કર્યું અને એક /t લખેલું છે, એટલે પ્રિન્ટ જ લખેલું છે, એલએન નથી લખેલું, એટલે બધું બાજુમાં જ પ્રિન્ટ કરે છે અને એક ટેબ જેટલી જગ્યા છોડેલી છે, બરાબર. અને ડિસ્પ્લે મેથડ છે જેમની અંદર આપણે ફોર લૂપ લખેલી છે, એટલે પ્રિન્ટ કરાવવા માટે આપણે ડિસ્પ્લે મેથડમાં કોલ કરશું, બરાબર. અને એ આઉટપુટમાં પ્રિન્ટ કરે છે. તો બીજું જોઈએ m2, બરાબર, જે બ્રેકેટ પાછળ લખેલા છે. એમની સાઇઝ પણ કેવી છે? 3 આપેલી છે. તો આપણે કોઈ પ્રારંભિક કિંમત નથી આપી એટલે મેમરીમાં 0, 0 સ્ટોર કરેલું છે. પછી મેં m3 બનાવ્યું છે જેમના બ્રેકેટ મેં આગળ લખેલા છે. તો આવી રીતે પણ આપણે એરે ડિક્લેર કરી શકીએ. એમની સાઇઝ પણ 3 છે. તો અહીંયા એણે પણ પ્રારંભિક કિંમત નથી આપી એટલે 0, 0 સ્ટોર કરેલું છે. પણ marks4 જે છે જેમની પ્રારંભિક કિંમતો 50, 60, 70 એમ 3 આપેલી છે. તો મેં અહીંયા એમનું કદ નક્કી નથી કરેલું, પણ એ જાતે નક્કી કરશે કે એને 3 સંખ્યા મળેલી છે. તો marks4નું કદ કેટલું છે? 3 છે, બરાબર. તો અહીંયા કિંમત આપી દીધી છે એટલે એમણે 50, 60 અને 70 પ્રિન્ટ કર્યું, બરાબર. પછી અહીંયા marks5 જે છે તો તેમની આગળ બ્રેકેટ લખેલા છે. તો આ રીતે પણ આપણે પ્રારંભિક કિંમત આપી શકીએ. તો આવી રીતે જે 3 બતાવેલા છે એરે, તે તમને અલગ અલગ રીતે બતાવેલા છે કે તમે એમની સાઇઝ આપી દો તો તેમની ડિફોલ્ટ વેલ્યુ 0 લે છે, બરાબર. અને એમના બ્રેકેટ પાછળ પણ લખી શકો છો અને આગળ પણ લખી શકો છો, બરાબર. અને જો તમે પ્રારંભિક કિંમત આપી દો તો તમારે ન્યૂ કીવર્ડની જરૂર પડતી નથી, બરાબર. તમે ડાયરેક્ટ કર્લી બ્રેકેટમાં કોમા સાઇનથી એમની પ્રારંભિક કિંમતો આપી શકો છો, બરાબર. ચલો હવે આ જ પ્રોગ્રામની અંદર આપણે એક વસ્તુ જોવાની છે કે જ્યારે એરે ઘોષિત કરીએ છીએ તો તે સમયે પરિમાણનું માપ અને તેના ઘટકોની પ્રારંભિક કિંમતો બંને એક સાથે આપી શકતા નથી. તો અહીંયા જે સેન્ટેન્સ લખેલું છે તેમનું આપણે જોઈએ કે પરિમાણનું માપ, બરાબર. m4 એરેની સાઇઝ શું છે? 3 છે. અને સાથે મેં ઘટકોની પ્રારંભિક કિંમતો પણ આપેલી છે કે કર્લી બ્રેકેટમાં 50, 60 અને 70 એમની પ્રારંભિક કિંમતો પણ આપેલી છે. તો અહીંયા એવું લખેલું છે કે બંને વસ્તુ સાથે આપી શકાશે નહીં. જો તમે બંને વસ્તુ સાથે આપશો તો જાવાના પ્રોગ્રામની અંદર એરર આવશે.
બરાબર. તો અહીંયા લખ્યું છે કે આ વિધાનોને સમજવા કોડ દર્શાવ્યો છે. જો આપણે એરે ચલની પ્રારંભિક કિંમતો વગર વિધાઉટ ઇનિશિયલાઇઝેશન ઘોષિત કરીએ ત્યારે તમે એમનું કદ આપી શકો છો. પણ જો તમે એમની પ્રારંભિક કિંમતો આપેલી છે, બરાબર, તો તમારે કદ આપવાની જરૂર નથી, બ્રેકેટમાં 3 લખવાની જરૂર નથી. તો આ જે 9.1ના સંદર્ભમાં રાખવા માટેનો માત્ર ચલ વેરિયેબલ બને છે અને એ જ સમયે એરે ઓબ્જેક્ટ બનતો નથી, બરાબર. એટલે કે એરેમાં ઘટકો માટે મેમરી ફાળવવામાં આવતી નથી. જો આપણે એરેના ઘટકો વાપરવા માટે પ્રયત્ન કરીએ તો તે ભૂલમાં પરિણમે છે, બરાબર. જો તમે ન્યૂ કીવર્ડથી ડિક્લેર કરો ત્યારે એમનું કદ આપી દેવું છો તો એમને એક અલગ મેમરી ફાળવવામાં આવે છે. પણ જો તમે એમને પ્રારંભિક કિંમત આપો છો તો તેમનું કદ આપવાની જરૂર નથી. એ કિંમતો પ્રમાણે એમનું કદ નક્કી કરી લે છે, બરાબર. તો અહીંયા જો મેં બંને વસ્તુ આપવાની ટ્રાય કરી કે બ્રેકેટમાં 3 લખેલા છે, માર્ક્સ 5 એરે બનાવેલો છે તો તેમની અંદર પણ 3 લખેલા છે અને મેં પ્રારંભિક કિંમતો પણ આપેલી છે, એટલે મને પ્રોગ્રામમાં એરર બતાવે છે, બરાબર. જો એ જ લાઇનમાં એરર બતાવે છે, બરાબર. તો આપણે બંને વસ્તુ સાથે આપી શકાશે નહીં, બરાબર. ચલો હવે આગળ જોઈએ એક પ્રોગ્રામ, બરાબર. 10 અપૂર્ણાંક સંખ્યાઓનું સરેરાશ કાઢીને આપણે એમની એવરેજ શોધવાની છે, બરાબર. તો પ્રોગ્રામ જે છે તે જોઈએ કે 10 અપૂર્ણાંક સંખ્યા પહેલાં લેવી પડશે આપણે. તો અહીંયા મેં અપૂર્ણાંક સંખ્યા છે એટલે ડેટા ટાઈપ મેં ડબલ લીધેલો છે અને મેં એરેનું નામ નંબર આપેલું છે. એરે ઘોષિત કરવાના એટલે મેં બ્રેકેટ આગળ બી લખી શકો અને પાછળ પણ લખી શકો. તો મેં અહીંયા 10 અપૂર્ણાંક સંખ્યા કરલી બ્રેકેટની અંદર કોમા સાઇનથી આપેલી છે. તો અહીંયા પહેલી સંખ્યા જે છે 10.5, બીજી છે 20.6, પછી 30.8, એમ ટોટલ મેં અપૂર્ણાંક સંખ્યા 10 અપૂર્ણાંક સંખ્યા આપેલી છે. તો હવે આપણે 10 અપૂર્ણાંક સંખ્યાનું એવરેજ ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલાં તો એને પ્રિન્ટ કરાવેલી છે ફોર લૂપનો ઉપયોગ કરીને, બરાબર. તો અહીંયા ફોર લૂપનો ઉપયોગ કરીને મેં ટોટલ 10 સંખ્યા પ્રિન્ટ કરાવેલી છે, બરાબર. તો આ 10 સંખ્યા જે આપણે એરે બનાવ્યો છે તે જ છે, બરાબર. અને અહીંયા એક લખેલું છે કે સમ ઇક્વલ ટુ સમ પ્લસ નંબર. તો અહીંયા સમ જે છે તે 0થી સ્ટાર્ટ થાય છે, બરાબર. ને પ્લસ પહેલી સંખ્યા મળી 10.5 જે સ્ટોર થઈ ગઈ, પછી મળી 20.6 તો એ સરવાળો કર્યો 10.5 અને 20.6, એમ 10 સંખ્યાનો અહીંયા સરવાળો બતાવ્યો છે. ફોર લૂપ 1 બાય 1 પુનરાવર્તન કરીને એ 10 સંખ્યાનો સરવાળો કરે છે. પછી આપણે એ સંખ્યા કેટલી થઈ સમની અંદર તે મેં અહીંયા પ્રિન્ટ કરાવેલું છે, બરાબર. ફોર લૂપ જ્યારે એક્ઝિટ થઈ જશે તો ટોટલ 10 સંખ્યાનો સરવાળો થઈ ગયો હશે. તો એ 10 સંખ્યાનો સરવાળો અહીંયા બતાવેલો છે કે સમેશન ઓફ વેલ્યુ તો કેટલી થઈ છે 215.9. પછી મેં અહીંયા એવરેજ ફાઇન્ડ આઉટ કરવી છે. તો એવરેજ સમ ડિવાઈડ બાય 10, બરાબર. તો આજે આપણને સમ મળેલું છે 215 ડિવાઈડ બાય 10 ને જે આન્સર આવશે તે એવરેજમાં સ્ટોર થયું હશે અને પછી મેં એવરેજને પ્રિન્ટ કરાવ્યું છે એટલે મને આન્સર મળ્યો, બરાબર, 21.59. તો આ રીતે આપણે એરેને એક સરખી પ્રક્રિયા કરી અને એને એવરેજ કાઢી. તો 10 જે અપૂર્ણાંક સંખ્યા આપણો જે એરે છે તે 10 અપૂર્ણાંક સંખ્યા એક જ પ્રકારના ઘટકો લગોલગ મેમરીમાં સંગ્રહ કરેલા છે, બરાબર. તો આવી રીતે આપણે એક સરખા એક સમાન ઘટકો ઉપર જ્યારે આવી રીતે કામ કરવાનું હોય ત્યારે તમે એરેનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા લખેલું છે કે આપણને સમાન પ્રકારના અલગ અલગ ઘટકો ઉપર એક જાતની ક્રિયા કઈ કરી સંખ્યાને સરવાળામાં ઉમેરવો. તો એ વારંવાર કરવાની જરૂર નથી કે એક 10.5 વત્તા 20.6 કે 30.8 એક સંખ્યા એડ કરવાની જરૂર નથી. આપણે એક સાથે 10 સંખ્યાનો સરવાળો કરેલો છે. અધરવાઇઝ તમે નોર્મલ
સરવાળાની પ્રક્રિયા પ્રોગ્રામમાં વેરિયેબલથી બનાવો તો તમારે 10 વેરિયેબલ બનાવવા પડે, બરાબર. અને 10 વેરિયેબલમાં એક વેલ્યુ સ્ટોર કરવી પડે અને પછી સરવાળો કરાવો છો. તો આપણે અહીંયા એક એરે ઘોષિત કર્યું જેમાં અપૂર્ણાંક સંખ્યાનું લિસ્ટ તૈયાર કરી દીધું, બરાબર. અને પછી સરવાળાની પ્રોસેસ કરાવેલી છે. તો એક સાથે 10 ચલને ઘોષિત કરવા અને લૂપનો ઉપયોગ કરી એરેના જુદા જુદા ઘટકો ઉપર એક સમાન પ્રક્રિયા કરવા માટે એરેનો ઉપયોગ કરેલો છે, બરાબર.